હેલો ફ્રેન્ડ્સ, સોઈસ કિચન એન્ડ લાઈફમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા લોકો માટે મારી લાઈફની ખૂબ જ હેપી મોમેન્ટ શેર કરવા જઈ રહી છું. પહોંચી ગઈ છું હું અમદાવાદ. હું અને મારો સન અમે નીકળી ગયા છે મારા ડેસ્ટિનેશન માટે. આજે મારા માટે ખૂબ જ મોટો દિવસ છે. અહીં મારું શૂટ થવાનું છે રાધે ફિલ્મ સ્ટુડિયોમાં, જ્યાં મારું શૂટિંગ થવાનું છે. મારા શૂટિંગનું ટર્ન કરતા હતા ત્યારે સુરભી મેમનું શૂટિંગ ચાલુ છે. તમે જોઈ શકો છો આ સરસ મજાનું રસોઈ શોનું સેટઅપ છે. ત્યાર પછી પરમે થોડી ત્યાંના હોસ્ટ છે હર્ષભાઈ, તેની જોડે મસ્તી કરી અને ટાઈમ સ્પેન્ડ કર્યો. હર્ષભાઈનો નેચર બહુ જ સરસ છે, પર અમને ખૂબ જ મજા આવી એમની જોડે મસ્તી કરવાનો. મસ્ત ટાઈમ પર અમનો ગયો. ત્યાર પછી મારો મેકઅપ ને બધું થઈ ગયું અને હું મારા ટર્નની વેઇટ કરતી હતી. ત્યાર પછી અમે થોડુંક ફોટોશૂટ કર્યું. આપણે આવી ગયા છે પર અમને મજા આવતી હતી કે આ નવું હું ક્યાં આવી ગયો. રસોઈ શો. ત્યાર પછીના રેસિપી શૂટ માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ અહીં રેડી કરતી હતી. આઈ કાન્ટ એક્સપ્લેન ઇન વર્ડ્સ કે મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે. ખૂબ જ મજા આવી મને. આ લાઈફ ટાઈમની મેમરી છે મારા માટે. હોપફુલી આગળ પણ આવતી જ રહીશ. આ ત્યાંનું સરસ મજાનું રસોઈ શોનું આખો સેટ છે. સ્પાઈસી અને ક્રીમી વાનગી અત્યારે બની રહી છે. તો ચાલો હવે એમાં આગળ શું કરવાનું છે જોઈ લઈશું, બટ આફ્ટર અ શોર્ટ બ્રેક. શનિવારે વેલકમ બેક ટુ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા વ્યાસવેટ. મસ્ત મજાના સ્પાઈસી ક્રીમી કોર્ન રોલ્સ અત્યારે આપણા ગેસ્ટ બનાવી રહ્યા છે. તો ચાલો હવે એમાં આગળ શું કરવાનું છે એમને પૂછી લઈએ. મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ ઓફ સ્ક્રીનનું સેટઅપ છે, કઈ રીતના એ લોકો શૂટ કરે છે. રસોઈ શોના રસોડે આવ્યા અને મસ્ત વાનગી બનાવીને અમને બતાવી એ બદલ ધ રસોઈ શો તરફ એક નાનકડી ભેટ. વેલકમ. મારું આજનું શૂટિંગ પતી ગયું છે અને અમે નીકળી ગયા છે ઓન ધ વે ટુ રાજકોટની બસ માટે.